આજે બનાસની ધરતી ઉપર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અહીંયા આજે સભા સંબોધવા માટે પધારેલા હતા. આજે અહીંયા સભાની અંદર એક ચિત્રકાર કે જેની વિશે હું માહિતી પૂછીશ કે આજે મેં મોદી સાહેબનું મમ્મી સાથેનું માતા સાથેનું પોર્ટ્રેટ એટલે એક પેઇન્ટિંગ બનાવેલું ચિત્ર જોયું છે. મારી સાથે અહીંયા એક વિદ્યાર્થી છે જે ફાઇન આર્ટ્સનો વિદ્યાર્થી છે. હું એની વિશેષ માહિતી લઈશ કે તે આજે આ સભાની અંદર મોદી સાહેબ માટે અને મોદી સાહેબને આપવા માટે તો અહીંયા આજે એક લાઈવ પેઇન્ટિંગ બનાવીને આવ્યો છું. મેં એની વિશે એક થોડી વિશેષ માહિતી પૂછી કે એમનું નામ પૂછીશ. વિશેષ આપનું નામ શું છે? પૂરું નામ શું છે? સુથારીતિક વિજય કુમાર. બરાબર. ઋતિક આપ અત્યારે હાલ અભ્યાસમાં શું ચાલુ છે અત્યારે તારું? મારો અભ્યાસ પાલનપુરમાં એમએ ફાઇન આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું. બરાબર. પેઇન્ટિંગ વિષયમાં. બરાબર. એના વિશે વિશેષ એના સાથે બીજું તું આજે તારી સાથે અહીંયા ગળાની અંદર મેડલો જોયા છે. કયા કયા મેડલો મેળવેલા છે તે? મેં આરડીસી 2023 અને 24માં દિલ્હી પરેડ કરીને આવ્યો તે મેડલ પ્રાપ્ત કરેલા છે. બધા જુદા જુદા મેડલો એનસીસીના મેડલો મેળવેલા છે. વિશેષ આજે તે પેઇન્ટિંગ જે મોદી સાહેબના માતા સાથેનું જે પેઇન્ટિંગ તે બનાવેલું છે, આજે તું પેઇન્ટિંગ ખાસ તારી એવી વિશેષ આજે તારી એવી લાગણી હશે કે હું મોદી સાહેબને રૂબરૂ આપું એવી તારી આશા હશે, એવું તને અનુભવ હશે, તને એવો એક ઉત્સાહ છે. જો કે આ પેઇન્ટિંગ બનાવ્યા પછી તું અહીંયા આજે મોટી જનમેદની લાવ્યા પછી તને આજે પેઇન્ટિંગ મોદી સાહેબને બતાવ્યા પછી તને કેવો અનુભવ થયો? જ્યારે હું પેઇન્ટિંગ લઈને આવ્યો ત્યારે બધાએ પણ બીજા લોકોએ પણ નિહાળ્યું, એ સાથે મોદી સાહેબે પણ નિહાળ્યું, તેમને અભિનંદન પાઠવ્યા હતા. બરાબર. ઘણા લોકોને મેં અહીંયા જોયું, પ્રત્યક્ષ ઘણા લોકો તમારી સાથે અહીંયા ચિત્રની સાથે ફોટોગ્રાફ પડાવતા હતા. તમને કેવો અનુભવ થયો એ વખતે? ખૂબ જ સારો હતો. ઘણા મિત્રો તમારી સાથે જે ફોટોગ્રાફ લેવડાવતા હતા એ જે લેતા હતા એનો તમને વિશેષ કેવો થયો તમને? પહેલાં તો હું અહીંયા આવ્યો ગેટ પર ત્યારે પોલીસવાળા બીજા આર્મીવાળા બધા પૂછવા લાગ્યા કે આ સરસ ચિત્ર બનાવ્યું છે, તમે બનાવ્યું, બધું એ તે રીતે બધું પૂછતા હતા. પછી જ્યારે અંદર આવ્યો ત્યારે બીજા ભાજપ કાર્યકર્તાઓ મને પૂછવા લાગ્યા કે તમે બનાવ્યું, સરસ બનાવ્યું, એમ કરીને મોદી સાહેબે પણ દૂરથી અભિનંદન પાઠવ્યા હતા. જોકે અહીંયા આજે ઋતિક સાથે મળ્યા પછી ખૂબ જ આનંદ આવ્યો. હું એક ચિત્ર શિક્ષક તરીકે એને શુભેચ્છાઓ એવી પાઠવું છું કે આપ ઉત્તરોત્તર આપ જીવનની અંદર ખૂબ પ્રગતિ કરો, ખૂબ સારા ચિત્રો બનાવો, પોતાની નામના મેળવો, ખૂબ તમારું ઉજ્જવળ ભવિષ્ય કરી એક સારા ચિત્રકાર બનો, એવું હું તમને એક વિશેષ શુભેચ્છાઓ પાઠવું છું. વિશ યુ ઓલ ધી બેસ્ટ લક. ખૂબ ઊંચાઈએ જાઓ એ મારી તમને હાર્દિક શુભેચ્છાઓ છે. જય શ્રી રામ, જય શ્રી રામ.